मृत्युञ्जयं महादेव त्राहि मां शरणागतं जन्म मृत्युरजराव्याधि मुच्यते कर्मबन्धनान्। શિવ મહાપુરાણમાં જલંધરની કથા આવે છે. જલંધર છે એ શિવજીના ક્રોધમાંથી ઉત્પન્ન થયો. ક્રોધનું સ્વરૂપ કેવું હોય છે? એમાં જો અહંકાર ભળે તો પછી દેવોને હંફાવી દે અને એને મારવા માટે રુદ્રએ આવવું પડે. કથા એવી છે કે એકવાર ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ શિવના દર્શને ગયા છે. શિવજીને એમ થયું કે આના જ્ઞાનની પરીક્ષા કરું, એટલે એને દિગંબર જટાધારી રૂપ ધારણ કરીને માર્ગમાં ઊભા રહી ગયા. ઇન્દ્રએ જોયું કે આ કોણ છે? પૂછે છે, કોણ છો? તને ખબર નથી? આ મહાદેવજીની બેઠક છે. અત્યારે તેઓ ક્યાં ગયા છે? એ કાંઈ જવાબ જ નથી દેતો. જટાધારી પુરુષ વારંવાર પૂછ્યું પણ ઉત્તર નથી આપતો. એટલે ઇન્દ્ર એને મારવા માટે વજ્ર ઉગામે છે. પણ શિવજીએ એના પર કંઈક કર્યું એટલે એ હાથ એનો વજ્ર સહિત થંભી ગયો છે. હાથ ડગે જ નહીં. ઇન્દ્ર સ્તબ્ધ થઈ ગયો કે આ કેમ બન્યું? પછી શિવજીએ રૌદ્ર રૂપ તો ધારણ કર્યું અને ઇન્દ્રને બૃહસ્પતિને દર્શન આપ્યા છે. બૃહસ્પતિ એમની સ્તુતિ કરે છે, પણ રુદ્રનો હજી ક્રોધ શમતો નહોતો. ઇન્દ્રને મારી નાખવા માટે બૃહસ્પતિએ સ્તુતિ કરી છે કે ઇન્દ્ર તમારા શરણમાં આવ્યો છે. તમારા નેત્રમાંથી અગ્નિનું શમન કરવા માટે જે ક્રોધ ઉત્પન્ન થયો છે એને તમે બીજી જગ્યાએ વાળી દો. ઇન્દ્રને જીવતદાન આપો. હવે શિવજીના ત્રીજા નેત્રમાંથી ક્રોધ નીકળી ગયો હતો. એટલે એનું શું કરવું? સમુદ્રમાં ફેંકી દીધો. આ સમુદ્રમાં જે ક્રોધનો અગ્નિ ફેંક્યો હતો એમાંથી એક બાળક થયો અને જન્મ થતા જે મોટા મોટા અવાજે રુદન કરવા લાગ્યો છે. પૃથ્વી ડોલવા લાગી. દેવો બધા ગભરાઈ ગયા અને બ્રહ્માજી પાસે બધા ગયા છે. બધા સમુદ્ર પાસે આવ્યા અને જોયું એક બાળક એ સમુદ્ર પુરુષ રૂપે પ્રગટ થઈ અને બ્રહ્માજીને પ્રણામ કરે છે અને બ્રહ્માના ખોળામાં એ બાળકને મૂક્યું. બ્રહ્માજીએ પૂછ્યું કે આ બાળક કોણ છે, શું છે? તમે કે એના પિતા થાવ કે બ્રહ્માને પિતા બનાવે. જાત કર્મ સંસ્કાર કરે ત્યાં તો પૂછે છે કે આનું જન્મ ફળ ભવિષ્ય ફળ કેવું હોય છે? આમ વાત હાલતી હતી ને ત્યાં એ બાળકે બ્રહ્માના ગળામાં હાથ ફેરવી અને બ્રહ્માનું માથું એવું ધૂણાવ્યું કે બ્રહ્માની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે. અશ્રુ રૂપે જળ ટપકવું. હાથ છોડે જ નહીં. માંડ કરીને હાથ છોડાવ્યા. એટલે બ્રહ્માજી કહે છે કે આ બાળકે મારી આંખમાંથી જળ ટપકાયું છે ને એટલે એનું નામ જલંધર એવું પડશે. એ મોટો શાસ્ત્રજ્ઞ થશે, મહાપરાક્રમી થશે, સર્વ સંપત્તિ વાળો થશે અને દૈત્યોનો સ્વામી બની અને વિષ્ણુ ઉપર વિજય મેળવશે. રુદ્ર સિવાય બીજો કોઈ એનો નાશ નહીં કરી શકે. એને સુંદર પતિવ્રતા સ્ત્રી મળશે. આવું ભવિષ્ય કથન કર્યું. જોતામાં તો યુવાન બની ગયો.
શુક્રાચાર્યએ એનો રાજ્યાભિષેક કર્યો અને કાલનેમીની સુંદર કન્યા વૃંદા હતી એની સાથે એના વિવાહ કર્યા. એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા અને બીજા અસુર સાથે સભામાં બેઠો હતો. ત્યાં ગુરુ શુક્રાચાર્ય આવે છે. બધાય પ્રણામ કરે છે. એ સભામાં રાહુ હતો. રાહુનું મસ્તક છેદાયેલું. એટલે રાહુ વિશે શુક્રાચાર્યને પૂછે છે કે આ કોણ છે? ત્યારે કહે છે શુક્રાચાર્ય કે જલંધર, દૈત્યરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ બળવાન હતો. બધાય દેવોને જીતીને સ્વર્ગનું રાજ્ય જીતી લીધું. એટલે દેવો બધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ સલાહ દીધી કે અત્યારે સંધિ કરી સમુદ્ર મંથન કરો અને સમુદ્ર પાસેથી રત્નો બધા નીકળ્યા. અમૃત લીધું, બધું લઈ લીધું. વિષ્ણુએ કપટ કરીને મોહિની રૂપ ધારણ કર્યું. દૈત્યોને ભોળવીને બધું અમૃત દેવોને પાઈ દીધું. એટલે દેવો બધા બળવાન થયા. દૈત્યો હાર્યા. જ્યારે દેવોને અમૃત પાતા હતા ત્યારે રાહુ એની વચ્ચે ગોઠવાઈ ગયો, અમૃત પી ગયો. પછી ખબર પડી કે રાહુ તો દૈત્ય છે. એટલે વિષ્ણુએ ચક્ર વડે એનું માથું છેદી નાખ્યું. આવો અન્યાય ભર્યો વ્યવહાર સાંભળી અને જલંધર એકદમ ગુસ્સે થયો. ધસ્મર નામના દૂતને બોલાવીને કહે છે કે ઇન્દ્રની પાસે જા. જે બધાય રત્નો મારા પિતા સમુદ્ર છે એની પાસેથી કપટ કરી બધા લઈ લીધા છે સમુદ્ર મંથન વખતે, એ બધા પાછા લાવો અને શરણે આવી જા. નહીતર તારા રાજનો વિનાશ થશે, સ્વર્ગનો વિનાશ કરી નાખીશ. ધસ્મર તો ગયો સ્વર્ગલોકમાં. સંદેશો કીધો ઇન્દ્રને. ઇન્દ્રએ બધું સાંભળ્યું. ઇન્દ્ર કહે છે કે મારાથી ડરી ગયેલા પર્વતોને સમુદ્રએ પોતાના પેટમાં રાખ્યા છે, એટલે મેં એના રત્ન લઈ લીધા છે. પેલા સમુદ્ર પુત્ર શંખે સજ્જનોની હિંસા કરી ત્યારે મારો નાનો ભાઈ વિષ્ણુ એને માર્યો હતો અને સમુદ્ર છુપાવી દેતા. એ છુપાઈને સાધુ સંતોને પજવતો હતો. એટલે સમુદ્ર મંથન કર્યું અને એમાંથી રત્ન મેં લઈ લીધા. તું જા જલંધરને કે. જલંધરને જઈને સંદેશો આપે છે ધસ્મર. એટલે જલંધરે શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓને લઈ અને કરોડો દૈત્યોની સાથે વીર ગર્જના કરતા કરતા દેવનગરી અમરાવતી ઉપર ઘેરો ખાયલો. દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં દૈત્યોનો નાશ થતો હતો. એટલે શુક્રાચાર્ય આવે છે અને મૃત સંજીવની વિદ્યા વડે બધાને પાછા સજીવન કરે. ત્યારે બૃહસ્પતિ દેવોના ગુરુ એને દ્રોણાચલ ઉપરથી મંગાવેલી દિવ્ય ઔષધિથી બધા દેવતાઓ મૃતદેવો મૃત પ્રાય બની ગયા બધાને જીવત બનાવતા હતા. હવે બે બાજુ સંજીવની વિદ્યા વડે બધાને જીવિત કરે. જલંધરે જોયું એટલે જલંધરે દ્રોણાચલ પર્વતને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે પર્વત ઉપરથી ઔષધિ મળતી બંધ થઈ ગઈ. દેવો સજીવન ન બની શકે. બૃહસ્પતિને ખબર પડી. એટલે એને દેવોને કીધું ભાગી જાઓ, હવે આપણો નાશ થઈ જશે. એટલે બધા દેવો ભાગતા ભાગતા પર્વતની ગુફાઓને જ્યાં જગ્યા મળે ત્યાં હંતાઈ જાય. જલંધરે પછી સ્વર્ગ પડાવી લીધું અને અહીંયા દેવોની જગ્યાએ દૈત્યોની સ્થાપના કરી. શુંભને નિશુંભને બધાને બેહાડ્યા છે. અને એ પાછળ દેવોની પાછળ ગયો મેરુ પર્વતની ગુફા બાજુ કે બધા દેવો ક્યાં હંતાણા છે. એટલે એ બધા દેવો અહીંયાથી ભાગીને બ્રહ્માજીને લઈ અને વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુની સ્તુતિ કરી છે. હે ભગવાન, અમે તમને વંદન કરી છે.
અમે તમારા શરણે આવ્યા છીએ. આ ભયંકર જલંધરે અમને સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે. વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. લક્ષ્મીજીએ કીધું કે પ્રભુ, હું સાગર પુત્રી છું અને જલંધર એ મારો ભાઈ થાય, એટલે તમારે એને યુદ્ધમાં ન મરાય. તમે મારો એ ઠીક ન કહેવાય. અને જલંધરને બ્રહ્માજીનું વરદાન છે કે એનો નાશ તમારાથી નહીં થાય. રુદ્ર સિવાય કોઈ મારી શકશે નહીં. પણ યુદ્ધ કરવા માટે વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી અને દેવસેનાની આગળ રહી અને યુદ્ધ માટે જાય છે. મોટા ઝંઝાવાતો ઊભા થવા લાગ્યા અને દૈત્ય સેનામાં ભ્રમ ઊભો થવા લાગ્યો. જલંધર હાકલા પટકારા કરી અને બધાને દૈત્યોની હિંમત આપી. ખૂબ યુદ્ધ થયું. અસુરો ત્રિશૂળ ફરસીને શસ્ત્રથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યો છે. ત્યારે વિષ્ણુએ સાંગ ધનુષનો ટંકાર કર્યો અને અસંખ્ય બાણો ફેંકી અને દૈત્યોનો સંહાર કર્યો છે. જલંધર પણ વિષ્ણુની સામે આવ્યો છે. વિષ્ણુએ જલંધરની ધજા, છત્ર, ધનુષનું બધું કાપી નાખ્યું. એ દૈત્યએ ગદા વડે વિષ્ણુના વાહન ગરુડ ઉપર પ્રહાર કર્યો. ગરુડ નીચે પડી ગયો અને જલંધરે ત્રિશૂળ ફેંક્યું એટલે વિષ્ણુ એની ગદાથી ત્રિશૂળને ભાંગી નાખ્યું. જલંધરને રોકવા માટે વિષ્ણુએ કૌમુદીની ગદા ફેંકી, પણ એ ડૈગો નહીં. પછી મુષ્ટિ યુદ્ધ શરૂ થયું. કોઈની હાર જીત થતી નથી. એટલે વિષ્ણુએ જલંધરને પ્રસન્ન થઈને કહે છે કે વરદાન માગ. જલંધર કહે કે તમે મારા પર પ્રસન્ન થયા હોય ને તો તમે મારી બેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહ્યો. વિષ્ણુ વિચારે છે કે આ જલંધરે મને બંદીવાન તો ન બનાવ્યો, પણ પરોણો બનાવીને બાંધતો. એટલે વિષ્ણુ ભગવાન જલંધરના નિવાસ સ્થાને જઈને રહે છે. જલંધરે બધા દેવો પાસેથી રત્નોને બધું લઈ લીધું. દેવોને વશ કરી લીધા અને એક ચક્રી શાસન કરવા લાગ્યો છે. ધર્મપૂર્વક શાસન કરતો હતો. એના રાજમાં કોઈ દુઃખી નહીં, કોઈ રોગી નહીં, કોઈ દરિદ્ર નહીં. જલંધરે બધું દેવો પાસેથી લઈ લીધું. એટલે દેવો બધા શંકરની સ્તુતિ કરે છે. શંકરે નારદજીને પ્રેરણા કરી, દેવોની પાસે રવાના કર્યા છે. નારદજી આવ્યા, દેવગણો બધાને પ્રણામ કરે છે અને પોતાનું દુઃખ દૂર કરવા માટે કહે છે કે કાંઈક કરો. નારદજીને દયા આવી ગઈ કે બિચારા દશા બધી બહુ થઈ ગઈ ખરાબ. જલંધરને મળવા માટે એના નિવાસ સ્થાને જાય છે નારદજી. નારદજી તો કોકના ઘરમાં કજિયા કરાવવાને કેમ કામ કઢાવવું બધું જાણતા હોય. જલંધરને મળ્યા અને કહે છે કે તારી પાસે તો અઢળક સંપત્તિ છે. આહા, આટલું બધું ઐશ્વર્ય, ઘણું સરસ કહેવાય. તું દૈત્યોમાં ઇન્દ્ર જેવો છો, ત્રિભુવનનો સ્વામી છો. દેવો તારી સેવામાં જ. કેટલા સમૃદ્ધ અને કિંમતી રત્નો છે, પણ એ બધા પહેરનાર મનોહર સુંદર રત્ન જે હોવું જોઈએ સ્ત્રી રત્ન એ નથી. એની ખામી હોય તો આ બધી સમૃદ્ધિ નકામી છે. જલંધરે પૂછ્યું કે સ્ત્રી રત્ન ક્યાં હોય? નારદજી કહે છે કે કૈલાસમાં શિવજીના પત્ની પાર્વતી છે ને એ ખૂબ સુંદર છે. એના રૂપનો જોટો જગતમાં ક્યાંય મળે એમ નથી. ત્રિલોકમાં સુંદર છે. આવું કઈ નારદજી તો વયા ગયા. જલંધરના મનમાં ભ્રમ પેદા કરી દીધો.
એટલે એ જલંધર સદાશિવની અવકૃપાનું પાત્ર બને. જો શિવજી એના ઉપર અવકૃપા કરે, ક્રોધ કરે, તો એનો નાશ થાય. પાર્વતીના વખાણ સાંભળીને જલંધરે રાહુને કહે છે કે તું જા શિવજીની પાસે, અને ત્યાં જઈને નિર્ભયપણે મારો સંદેશો કહે છે કે તારે શું સ્ત્રીની જરૂર છે? સ્ત્રીઓની કદર આદર તો અમારા રાજા કરી શકે, બીજો કોઈ ન કરી શકે. તું તો યોગી છો, તપસ્વી છો, એટલા માટે સ્ત્રી રત્ન છે એ અમને આપી દે. એ જલંધરનું વૈભવપૂર્ણ આવાસ છે ને શોભાવશે. રાહુ તો ગયો કૈલાસ ઉપર, સદાશિવને વંદન કરી અને જલંધરનો સંદેશો પૂરો કહે છે. હવે તો એ સંદેશો પૂરો કરે એ પહેલા જ શિવની બે ભ્રમર વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રગટ થયો, નૃસિંહ સમાન ભયંકર. રાહુ તરફ દોડ્યો છે. રાહુ તો ભાગ્યો, છતાંય રાહુને પકડી લીધો. શિવજીને શરણ આવી ભયગ્રસ્ત બની રક્ષા માટે પ્રાર્થના કરે છે કે હું તો દૂત છું. શિવે એને ક્ષમા આપીશ. હવે ઓલો શિવજીએ કપાળમાંથી જે ભયંકર પુરુષ પ્રગટ થયો હતો, ઈવડો એ ખૂબ ભૂખ્યો હતો. હવે શિવની આજ્ઞાથી પોતાના જ હાથ પગનું માંસ ખાવા લાગ્યો છે. એનું મસ્તક બાકી રહ્યું. શિવે એને કીર્તિમુખ નામનો ગણ બનાવ્યો છે કે આજથી તું મારો દ્વારપાળ બનીને રહીશ. રાહુ છે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચ્યો. રાહુને કહે છે જા. રાહુ જલંધરના નગરમાં ગયો, બધી હકીકત કીધી કે આવું બન્યું. એટલે જલંધર એકદમ ક્રોધિત થયો, કૈલાસ ઉપર ચડાઈ કરવા માટે નીકળો. શુક્રાચાર્ય તેમજ રાહુને આગળ કર્યા. આકાશ વાદળોથી ઘરાઈ ગયું. જલંધરના મસ્તક પરનો મુગુટ વાયુના વેગથી નીચે પડી જાય છે. દેવોને બધાને ખબર પડી છે કે યુદ્ધ થવાનું હવે, એટલે બધા કૈલાસ ઉપર પહોંચ્યા છે ને ભોળાનાથને પ્રાર્થના કરે છે, હે ભોળાનાથ, હવે અમારું કાર્ય તમે સફળ કરો. શિવજીએ વિષ્ણુને તેડાવ્યા અને પૂછ્યું કે તમે બધા દેવોના રક્ષણહાર છો, તો તમે કેમ દૈત્યનો નાશ ન કર્યો? અને તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યના નિવાસસ્થાનમાં કેમ રહ્યો છો? ત્યારે વિષ્ણુએ કીધું કે આ દૈત્ય જલંધર છે ને એ તમારા જ અંશમાંથી ઉત્પન્ન થયો છે, કે તમે જેનો નાશ કરી શકો એમ છો. અને લક્ષ્મીનો ભાઈ છે એટલે મારાથી તો મરાય નહીં, મારો હાડો થાય. શિવજીએ બધા દેવોને આશ્વાસન આપ્યું, તમે તમારી ચિંતા કરો માં. જલંધર અને શિવજી એનું યુદ્ધ થાય છે. શુક્રાચાર્ય મૃત દૈત્યો ને બધાને સંજીવની વિદ્યાથી જીવિત કરે. દૈત્યની સેના ઓછી ન થાય. શિવજીને ખબર પડી છે. શિવજીએ ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી. કૃત્યા યુદ્ધભૂમિમાં જઈને દૈત્યોને મારવા લાગી છે. અને એ શુક્રાચાર્યને લઈને અદૃશ્ય થઈ ગઈ. શુક્રાચાર્ય જ ગુમ થઈ ગયા, ક્યાંય ગયા ખબર જ ન પડી. દૈત્યો બધા વિચારમાં પડી ગયા, હોપો પડી ગયો, હવે બધા મરશો તો જેવું જ કોણ કરશે? શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સામે આક્રમણ કર્યું અને એને અટકાવી દીધા. નંદી, ગણેશ, કાર્તિકેય બધા દૈત્યોની સાથે લડતા હતા, બધાને અટકાવ્યા છે. હવે દેવ સૈન્ય અને દાનવ સૈન્ય વચ્ચે જે ભીષણ યુદ્ધ થયું હતું એ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. ધમશાણ યુદ્ધ થયું.
આકાશમાં તો બધા ગંધર્વ ને અપસરાઓ ને દેવો ને બધા જોવા આવ્યા છે. આ જલંધર મરતો જ નથી, અને મારવો કેમ? એટલે વિચાર કરે છે, વિષ્ણુનું સ્મરણ કર્યું છે. વિષ્ણુ ભગવાને બધું જાણી લીધું. પાર્વતીને પૂછે છે કે આ કેમ મરતો નથી? પાર્વતી બધું કહે છે કે જલંધરની પત્ની પતિવ્રતા છે. જો એ પતિવ્રતા નો ભંગ થાય તો જ જલંધર મૃત્યુ પામે. એટલે વિષ્ણુને કહે છે કે તમે એના પતિવ્રતા ધર્મનો નાશ કરો. એટલે વિષ્ણુએ વૃંદાને માયાની ઝાડમાં સપડાવવા માટે એક ભીષણ સ્વપ્ન એને દર્શાવે છે. એમાં એને અનેક અપશુકન દેખાય છે. એણે પોતાના પતિને જ નગ્ન અવસ્થામાં તેલથી લથબથ મુંડન કરેલો, પાડા ઉપર બેઠેલો, કાળા ફૂલની માળા પહેરેલો દક્ષિણ દિશામાં જતો જોયો છે. આવું ભયંકર સપનું જોઈ અને એની સખીઓ સાથે બગીચામાં ગઈ. ત્યાં એણે ભયાનક 2 રાક્ષસને જોયા. એ રાક્ષસ દોડાદોડ કરીને આવતા હતા, એટલે એ ભાગવા લાગી. એ બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી પડી છે, મને બચાવો. તપસ્વીએ ત્રાડ પાડી અને રાક્ષસો ભાગી ગયા. એટલે વૃંદાને એ તપસ્વી ઉપર વિશ્વાસ બેઠો છે. તપસ્વીને કહે છે કે મારા પતિ જલંધર છે એના સમાચાર મને કયો, યુદ્ધ કરવા ગયા છે. તપસ્વી તો મૌન અવસ્થામાં જ રહીને વૃક્ષ ઉપર દ્રષ્ટિ કરી કે 2 વાનર ત્યાંથી ઉતરીને આવે છે. તપસ્વી ઈશારો કર્યો એટલે 2 વાનર આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વીની સમક્ષ ઉપસ્થિત થયા. તપસ્વીની સામે આવ્યા. વૃંદાએ આ બધું જોયું અને મૂર્છા આવી ગઈ. પછી કલ્પાંત કરવા લાગી. તપસ્વીને કહે છે કે મારો પતિ એને જીવતો કરો. વિષ્ણુએ એને સજીવન કરી અને પોતે અદૃશ્ય થઈ એ મૃતદેહ હતો એમાં પ્રવેશ કરે છે. પતિને સજીવન થયેલો જોઈ વૃંદા એને પતિ રૂપે વાલ કરવા લાગે છે કે આ મારો પતિ જ છે. વૃંદાએ જલંધર સાથે ક્રીડા કરી છે. એ જલંધર ત્યારે એણે પતિ જલંધરના સ્થાનને વિષ્ણુને જોયા અને પછી વિષ્ણુને શ્રાપ આપે છે કે તમે કપટ કરીને પર સ્ત્રીને ભરમાવી છે, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા 2 રાક્ષસો એ તમારી પત્નીનું હરણ કરશે. તમે વાનરની સહાય મેળવશો અને તમારા શેષના જે તમે શિષ્ય બનાવ્યા છે એ પણ તમારી સાથે રઝળશે. આ શાપ વિષ્ણુને રામ અવતારમાં ભોગવવો પડ્યો હતો. રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું અને એની સાથે શેષા અવતાર એટલે લક્ષ્મણજી એ વનમાં ભટકે છે અને સુગ્રીવને બધા વાનરોની સહાય લીધી. પતિવ્રતા વૃંદાએ પોતાનું શિય ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો અને જોત જોતામાં એની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ. જે સ્થળે વૃંદા મુક્તિ પામી એ સ્થળે વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવીને એને સ્મરણ કરતા કરતા એમાં સ્થિર થયા છે. આ બાજુ રણભૂમિમાં પાર્વતી અદૃશ્ય થઈ ગયા હતા અને જલંધર પાછો યુદ્ધભૂમિમાં આવ્યો છે. ગંધર્વ વિદ્યાથી
યુદ્ધ કરે છે. શિવજીએ ગંધર્વ વિદ્યા દૂર કરી, પાછા યુદ્ધમાં પ્રવૃત્ત થયા. રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈને જલંધરે ફરીથી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કર્યા અને પોતાના રથ ઉપર બાંધી દે છે અને શુંભ નિશુંભને મારે આવી માયા રચી. શિવજી આવું જોઈને શોકમાં પડી ગયા. આ તક જોઈને દૈત્યએ બાણોનો વરસાદ કર્યો છે. શિવજીએ ફરીથી ભયંકર રૌદ્ર રૂપ ધારણ કર્યું અને દૈત્યના રથના પૈડાને પગથી દબાવીને સમુદ્રમાં ડૂબાડી દીધું. પછી પોતે એક ચક્ર ધારણ કરી જલંધર પર ફેંક્યું કે તરત જ જલંધરનું માથું છેદાઈ ગયું. એનું ધડ મોટા અવાજની સાથે ધરતી ઉપર ઢળી પડ્યું અને જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું. બધે હાહાકાર મચી ગયો. એનું રક્ત છે એ મહારૌરવમાં જોઈ અને કુંડ રૂપે સ્થિર થયું છે. જલંધર હણાતા દેવો બધા હર્ષ પામ્યા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી છે. ચંદ્રમાં શીતળ થયો, અગ્નિઓ શાંત થયા, આકાશ નિર્મળ થયું, આખું ત્રૈલોક્ય શાંત થયું. બધાય દેવો વિષ્ણુ બ્રહ્મા મહાદેવજીની સ્તુતિ કરે છે. સદાશિવે એને અભય વચન આપીને અદૃશ્ય થયા છે. વિષ્ણુ ભગવાને ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશીને ભસ્મ થઈ ગઈ હતી. એ વૃંદાથી મોહ પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી અને એની ભસ્મ શરીર લગાવીને બેહે. બધા દેવો એને ખૂબ સમજાવ્યા પણ એ માનતા નથી. બધા દેવો મહાદેવજીની પાસે ગયા, વિષ્ણુને સમજાવે છે કે આને કંઈક ખરખું કરી દો. એટલે પાર્વતીના શરણે જવા માટે બધાને કીધું કે તમે પાર્વતી પાસે જાઓ. પાર્વતી પાસે જેની સ્તુતિ કરી અને વિષ્ણુને મોહ ઉત્પન્ન થયો છે એ દૂર કરવા માટે કહે છે. એટલે પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીની સ્તુતિ કરી. એ ત્રણેય પ્રગટ થઈ. દેવીઓએ તેમને બીયા આપ્યા અને વિષ્ણુના આસન નજીક એ બીયા વાવવાનું કીધું. બધા દેવોએ બીયા લઈ અને વિષ્ણુની ચિતા પાસે ગયા અને વૃંદાની ચિતા પાસે અને એણે વિષ્ણુની પાસે બીયા વાવી દેવીનું સ્મરણ કર્યું. એમાંથી ધાત્રી, માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઉગી. વનસ્પતિ જોઈ અને વિષ્ણુનો રાગ ઘટ્યો. એણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માગણી કરી. ધાત્રી અને તુલસી એના તરફ પ્રેમથી જોવા લાગી. ત્યારે માલતીએ મુખ ફેરવી લીધું. પછી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વૈકુંઠમાં ગયા. તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જલંધરનું આ આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું, ક્ષત્રિયોને વિજય દેનારું અને વૈશ્યને સમૃદ્ધિ બક્ષનારું છે, તેમજ શૂદ્રોને સુખ દેનારું છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.